વિદ્યાર્થી મિત્રો, જ્યારે દિવાસળીની મદદથી આપણે ત્રિકોણ બનાવીએ છીએ ત્યારે એક ત્રિકોણ બનાવવા માટે આપણને 3 દિવાસળીની જરૂર પડે છે। તેવી જ રીતે જ્યારે 2 ત્રિકોણ બનાવવા હોય ત્યારે આપણને 5 દિવાસળીની જરૂર પડે છે। આ પેટર્નને આપણે આગળ ને આગળ વધારતા જઈએ તો જ્યારે આપણે 3 ત્રિકોણ બનાવીએ ત્યારે આપણને 7 દિવાસળીની જરૂર પડશે। તેવી જ રીતે 4 ત્રિકોણ બનાવવા હોય ત્યારે આપણને 9 દિવાસળીની જરૂર પડશે। તો આ પેટર્ન માટે આપણને એક સૂત્ર મળી જાય છે 2n + 1, જ્યાં n બરાબર આપણે ત્રિકોણની સંખ્યા લખી દઈશું, એટલે આસાનીથી આપણે કેટલા ત્રિકોણ માટે કેટલા દિવાસળીની જરૂર પડશે તે ગણી શકીશું। જેમ કે અહીં 4 ત્રિકોણ આપ્યા છે તો n ની જગ્યાએ આપણે 4 લખી દઈએ તો 2 × 4 + 1 બરાબર 8 + 1 બરાબર 9, એટલે કે 9 દિવાસળીની જરૂર પડે છે। તો જો આપણે 25 ત્રિકોણ બનાવવા હોય તો 2 × 25 લખી દઈશું વત્તા 1 કરી દઈશું, તો 25 × 2 = 50 વત્તા 1 કરીએ એટલે કે 51 દિવાસળીની આપણને જરૂર પડી જશે। તો શું તમે કહી શકો કે 40 ત્રિકોણ બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે? એ તમારે કમેન્ટ કરીને કહેવાનું છે।